ડભોઈ નગરના મહુડી ભાગોળ બહાર આવેલા જનતાનગર તેમજ ટીંબી અને તરસાણા ગામોના નાગરિકોને પાણીની સમસ્યામાંથી રાહત મળે તે દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે। આ વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં પાણી પુરવઠો સુનિશ્ચિત કરવા માટે પાણીની ટાંકી અને સંપ બનાવવા માટે સરકારી ગોચર જમીનની મંજૂરી પ્રાપ્ત થઈ ગઈ છે। આ મંજૂરી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના સતત પ્રયત્નો અને રજૂઆતોના પરિણામે મળી હોવાનું જાણવા મળે છે। લાંબા સમયથી પાણીની તકલીફ ભોગવી રહેલા સ્થાનિક લોકોને આ નિર્ણયથી મોટી રાહત મળવાની આશા વ્યક્ત થઈ રહી છે। સત્તાવાર માહિતી અનુસાર હવે ટૂંક સમયમાં જ પાણીની ટાંકી અને સંપના નિર્માણ કાર્યની શરૂઆત કરવામાં આવશે। પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ મહુડી ભાગોળ બહારના વિસ્તારોમાં પાણીની અછતનો પ્રશ્ન દૂર થશે અને લોકોને નિયમિત પાણી પુરવઠો મળી રહેશે। સ્થાનિકોમાં આ નિર્ણયને લઈને ખુશીની લાગણી જોવા મળી રહી છે અને તેઓએ આ માટે સરકાર તથા ધારાસભ્યોનો આભાર વ્યક્ત કર્યો છે। ડભોઈ નગરની પાણીની સમસ્યાઓનો ઉકેલ માટે પાણીની ટાંકી સંપ બનાવવા માટે સરકારમાંથી નગરપાલિકાએ જમીનની માંગણી કરી હતી। એ જમીનની માંગણી મંજૂર કરવામાં 1500 ચોરસ મીટર એટલે કે લગભગ 16,000 સ્ક્વેર ફીટ જગ્યા સરકારે નગરપાલિકાને ફાળવી છે, જે સરકારી જગ્યા છે। ફક્ત પાણીના કામો માટે આ જગ્યા ફાળવવામાં આવી છે, જેનાથી મહુડી ભાગોળની બહારના જે વિસ્તારો છે, ડભોઈ નગરના જનતાનગર અને બીજા વોર્ડ નંબર 3 અને 4 આ વિસ્તારોના લોકોની જે લાંબા સમયથી પાણીની તકલીફો હતી એ પાણીની તકલીફો આનાથી સોલ્વ કરવામાં આવશે। આ જમીન મળતા હવે તાત્કાલિક આની પર પાણી અંગેની કામગીરી ચાલુ કરવાના આદેશ પણ આપવામાં આવશે અને જે આ વિસ્તારની સમસ્યાઓ છે એ ઝડપથી હલ થાય એના માટેના પ્રયત્નો નગરપાલિકા દ્વારા કરવામાં આવશે। આ માટે હું ડભોઈ નગરના તમામ નાગરિકોને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું અને વડોદરાના કલેક્ટરશ્રી અને સરકારશ્રી, મુખ્યમંત્રીશ્રી સહિત તમામનો આભાર પણ